ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો? સરસ. ગઈકાલના લેક્ચરની અંદર જે છે એ ગઈકાલના લેક્ચરની અંદર આપણે બોર મોડલની અંદર જે બોરના પરમાણુ નમૂનાની વાત કરેલી હતી. બોરના પરમાણુ નમૂનાની અંદર આપણે દરેક ફોર્મ્યુલાનું ડેરિવેશન જોયું હતું. ફરીથી એકવાર કહું છું, જે વિદ્યાર્થીઓ ડેરિવેશન જોયું છે અને ડેરિવેશનમાં ના ખબર પડી તો બહુ ચિંતા ના કરવી, બીકોઝ નીટના સ્ટુડન્ટ્સ માટે ડેરિવેશન બહુ ઇમ્પોર્ટન્ટ નથી, ફોર્મ્યુલા ઇમ્પોર્ટન્ટ છે. જેના સ્ટુડન્ટ્સ છે એના માટે ડેરિવેશન થોડું ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુની અંદર કોઈ જગ્યાએ છે આવી જાય છે એટલા માટે. છતાં ના ખબર પડી તો ચિંતા ના કરવાનું, આપણે એકવાર ડાઉટ સેશનનો લેક્ચર અરેન્જ કરશું લાઈવ ઝૂમ પર, ત્યારે ના ખબર પડે તો મને પૂછી લેજો. અધરવાઇઝ નોટ્સ પ્રિપેર કરવાની છે. ફોર્મ્યુલા મેઇન અત્યારની કન્ડિશન પર ઇમ્પોર્ટન્ટ છે બેટા. ફોર્મ્યુલા બધા ફોર્મ્યુલા આવડવા જોઈએ. જો ફોર્મ્યુલા ના આવડે તો આપણું કામ ના થાય. સમજ પડે છે? એટલે જેટલા પણ ગઈકાલના લેક્ચરમાં આપણે ફોર્મ્યુલા ચલાવ્યા એ બધા આવડવા જોઈએ. હવે આજના લેક્ચરની અંદર આપણે જો ચર્ચા કરીએ બેટા, તો આજના લેક્ચરમાં આપણે ન્યુમેરિકલ જોવાના હતા, બરાબર? પણ એક ટોપિક છે હાઇડ્રોજન વાયુ વર્ણપટ, એ સમજી લઈએ અને પછી આપણે એને રિલેટેડ બધા જ એમસીક્યુ અને બધા જ એક્સરસાઇઝના ક્વેશ્ચન છે ડિસ્કસ કરીશું, બરાબર? સો એની પહેલા આજે વાત આપણે કરવાની છે હાઇડ્રોજન વાયુ વર્ણપટ, H2 વાયુ વર્ણપટ, હાઇડ્રોજન ગેસ સ્પેક્ટ્રમ જેને કહેવાય, ડિસ્કસ કરીએ. શું છે હાઇડ્રોજન વાયુ વર્ણપટની અંદર કઈ રીતેની પ્રોસિજર હોય છે, આખી વસ્તુ આપણે સમજવાની છે, બરાબર? ચલો, તો સૌથી પહેલા તો શું કરવામાં આવે છે, તો કે ભાઈ એક ગ્લાસ ટ્યુબની અંદર આ વેક્યુમ કરેલી ગ્લાસ ટ્યુબ છે, જેના બંને એન્ડ ઉપર મેટલના રોડ, ધાતુની પ્લેટો લગાવેલી છે, અને આ મેટલ રોડની સાથે અહીં હાઈ વોલ્ટેજની બેટરી કનેક્ટ કરેલી છે, અને અંદર હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે. આ છે હાઇડ્રોજન. જેવો હાઈ વોલ્ટેજ છે આની અંદર એપ્લાય કરવામાં આવે એટલે આમાં રહેલો હાઇડ્રોજન વાયુ જે છે એટલે કે H2 અણુ એનું વિઘટન થાય અને એ હાઇડ્રોજન પરમાણુમાં રૂપાંતરણ પામે. H2 અણુ એ કન્વર્ટ થાય છે હાઇડ્રોજન પરમાણુની અંદર, કન્વર્ટ થાય છે હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપે તૂટી જાય છે. સો H2 અણુમાંથી એ તમને હાઇડ્રોજન પરમાણુ સ્વરૂપે મળે છે. આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ નીચા શક્તિ સ્તરમાંથી જ્યારે ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યારે ઊર્જાનું શોષણ કરે છે, અને ફરી પાછો નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે એ રેડિયેશન પ્રોડ્યુસ કરે છે. આ જે રેડિયેશન છે એ વિકિરણો સ્વરૂપે જોવા મળે, જે પારજાંબલી વિભાગમાં જે તમને પારજાંબલી વિસ્તારમાં જોવા મળે છે. ચલો ફરીથી શું કહેવામાં આવે છે, જ્યારે સખત કાચની ટ્યુબની અંદર હાઇડ્રોજન વાયુ જે છે, હાઇડ્રોજન વાયુ ભરીને એને હાઈ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે, ત્યારે હાઈ વોલ્ટેજ એપ્લાય કરતા હાઇડ્રોજન અણુ છે એ પરમાણુમાં વિઘટન પામે, અને આ પરમાણુના ઇલેક્ટ્રોન એ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યારે શોષણ કરે, ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે ત્યારે એક ઉત્સર્જન કરે છે, અને આ ઉત્સર્જન હાઇડ્રોજન વાયુ માટે યુવી લાઇટમાં પારજાંબલી વિસ્તારમાં થતું હોય છે. યુવી લાઇટમાં રેડિયેશન પ્રોડ્યુસ થાય છે. આ જે યુવી લાઇટ છે એ યુવી લાઇટને જ્યારે સ્પેક્ટ્રોમીટર નામનું સાધન આવે છે, એ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની અંદર જ્યારે જોવામાં આવે ત્યારે એની અંદર બારીક એકદમ લાઈનો, નાની નાની લાઈનો આ રીતે જોવા મળે છે. આજી પણ બહુ બધો ડિફરન્સ છે આની વચ્ચે, એકદમ નજીક લાઈનો હોય છે. આ જે હોય છે એને કહેવાય રેખીય વર્ણપટ. જેને કહેવાય લાઇન સ્પેક્ટ્રમ અથવા તો રેખીય વર્ણપટ. આ રેખીય વર્ણપટ હાઇડ્રોજન વાયુમાંથી ઉત્પન્ન થયો છે, એટલે કીધું કે હાઇડ્રોજન વાયુ વર્ણપટ.
ક્લિયર છે? શું થાય છે ફરીથી એકવાર સમજો. જ્યારે એક ગ્લાસ ટ્યુબની અંદર હાઇડ્રોજનના મોલેક્યુલને ભરી હાઈ વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે ત્યારે એમાંથી હાઇડ્રોજન અણુમાંથી પરમાણુમાં કન્વર્ટ થાય છે. આ પરમાણુ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યારે વિકિરણનું શોષણ કરે છે અને ફરી પાછા જ્યારે ધરા અવસ્થામાં નીચા શક્તિ સ્તરમાં આવે છે ત્યારે વિકિરણ ઉત્સર્જન કરે છે. આ ઉત્સર્જન એ યુવી લાઇટ્સમાં હોય છે, 12 જાતની વિકિરણો હોય જેને સ્પેક્ટ્રોમીટર વડે જોવામાં આવે. એની અંદર એકદમ બારીક બારીક લાઈનો છે જોવા મળે. આ બારીક લાઈનોને કહેવામાં આવે છે રેખીય વર્ણપટ, લાઇન સ્પેક્ટ્રમ કહેવાય છે. અને આ રેખીય વર્ણપટનો અભ્યાસ એ અલગ અલગ સમયની અંદર અલગ અલગ વૈજ્ઞાનિકો કરેલો માટે તમને અલગ અલગ શ્રેણીઓ જોવા મળે. જે શ્રેણીઓના નામ એ વૈજ્ઞાનિકોના નામ પરથી પાડવામાં. દાખલા તરીકે લાયમન, સૌથી પહેલી સિરીઝ જે છે એ સૌથી પહેલી સિરીઝ છે લાયમન સિરીઝ. લાયમન છે. ચલો હવે આ સિરીઝ કેવી રીતે પ્રોડ્યુસ થાય ને શું છે અંદાજ. અહીંયા ઇલેક્ટ્રોન n બરાબર 1 ધરા અવસ્થામાં, આ એનાથી ઉપરનું શક્તિ સ્તર n બરાબર 2, આ ત્રીજી શક્તિ સ્તર ત્રીજી કક્ષા થઈ કહેવાય, આ ચોથી કક્ષા, પાંચમી કક્ષા, છઠ્ઠી કક્ષા, સાતમી કક્ષા. n બરાબર 1 એટલે ધરા અવસ્થામાં, n બરાબર 2 એને કહેવાય દ્વિતીય બોહર કક્ષા. શું કહેવાય એને? n 2 છે એટલે દ્વિતીય બોહર કક્ષા અથવા પ્રથમ ઉત્તેજિત અવસ્થા. MCQ માટે યાદ રાખવું બેટા. n 1 એ છે ધરા અવસ્થા, n 2 એને કહેવાય દ્વિતીય બોહર કક્ષા અથવા પ્રથમ ઉત્તેજિત અવસ્થા. n 3 તૃતીય બોહર કક્ષા અથવા એને કહેવામાં આવે છે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. જ્યારે ઉત્તેજિત અવસ્થા શબ્દ આવી જાય એટલે જેટલાની ઉત્તેજિત અવસ્થા હોય એમાં એક ઉમેરી દેવો. દાખલા તરીકે મેં કીધું દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, તો દ્વિતીય છે ને ઉત્તેજિત છે એટલે એક ઉમેરી દો તો ક્વોન્ટમ નંબર બની જાય એનો 3 એટલે ત્રીજી બોહર કક્ષા થઈ જાય. સમજ પડે છે? ચાલો હવે થાય છે શું તો કે આપણે કીધું એ પ્રમાણે કે જ્યારે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન એ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય. ઊંચા શક્તિ સ્તર ગમે તે હોય, જેટલી ઊર્જા મળે એને અકોર્ડિંગ n બરાબર 2 3 4 5 6 7 કોઈ પણ જગ્યાએ જાય ઇલેક્ટ્રોનને ઊર્જા મળે અને ધરા અવસ્થામાંથી પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, 5 6 ગમે તે જાય. પણ જ્યારે ફરી પાછો ધરા અવસ્થામાં આવે છે, જ્યારે ફરી પાછો એ ધરા અવસ્થામાં આવે એટલે કે અહીંયા 7 પરથી 6 પરથી 5 પરથી 4 પરથી 3 પરથી 2 પરથી ધરા અવસ્થામાં ફરી પાછો આવે છે, n બરાબર 2 માં આવે છે તો આને કહેવાય બેટા લાયમન શ્રેણી. એટલે આની શરૂઆત n 2 થી થઈ 1 થી થઈ કહેવાય અને nf એ 2 3 4 ગમે ત્યાં જાય. વિસ્તાર મહત્વનો છે. કયા વિસ્તારમાં વિકિરણનું ઉત્સર્જન કરે તો કે પારજાંબલી વિસ્તારમાં વિકિરણનું ઉત્સર્જન કરે. ઇલેક્ટ્રોન જ્યારે 1 પરથી ઊર્જા મેળવી 2 3 4 5 6 7 ગમે ત્યાં જાય, નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યારે ઉત્સર્જન શોષણ કરે અને ઉપરથી જ્યારે નીચે આવે એટલે જેટલા ઇલેક્ટ્રોન એ ઉચ્ચ શક્તિ સ્તરમાંથી નીચે n બરાબર 1 માં જમ્પ કરે ત્યારે લાયમન શ્રેણી કહેવાય અને પારજાંબલી વિસ્તાર. ચાલો એવી રીતે પછી બીજી સિરીઝ છે બામર શ્રેણી. બામર શ્રેણી. ચાલો બામર શ્રેણી જે છે એ બામર શ્રેણી n બરાબર 2 થી શરૂઆત થાય અને 3 4 5 જે દ્રશ્યમાન વિઝિબલ રેન્જની અંદર વિકિરણ ઉત્સર્જન કરે એટલે જે ઇલેક્ટ્રોન ઉચ્ચ શક્તિ સ્તરમાંથી ગ્રાઉન્ડ સ્ટેટ પર n 2 પર આવીને અટકી જાય. આ બધા છે કે n 2 પર આવીને અટકી જાય તો આ બધાને કહેવામાં આવે છે બામર શ્રેણી, જે દ્રશ્યમાન વિભાગમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. કયો વિભાગમાં કરે છે? દ્રશ્યમાન. જાની વાલે કિનારા જે તમે ન જોઈ શકો.
ચાલો ત્રીજી શ્રેણી જે છે ડાયમંડ બામર પાસવન શ્રેણી જે 3 પર આવે છે અને 4 5 6 જાય છે જે પારક વિભાગમાં આયન વિભાગમાં વિકિરણનું ઉત્સર્જન કરે એટલે ઇલેક્ટ્રોન 7 પરથી 3 પર 6 પરથી 3 પર 5 પરથી 3 4 પરથી 3 પર જમ્પ કરે એટલે આને કહેવામાં આવે છે પાસવન શ્રેણી જે પારક વિભાગમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે પાસવન શ્રેણી જે પારક વિભાગમાં વિકિરણનું ઉત્સર્જન કરે છે ત્યાર પછી બ્રેકેટ શ્રેણી બ્રેકેટ શ્રેણી જે 4 પરથી આવે છે 5 6 અને 7 પરથી પાછો આવે હવે પછી બધા આયન વિભાગો એટલે આ ઇલેક્ટ્રોન 7 પરથી ફરી પાછો 4 પર આવી નથી જાય 6 પર આવે 4 પર 6 પરથી 4 5 પરથી 4 એટલે આ થઈ તમારી બ્રેકેટ શ્રેણી એવી રીતે 5 પર જો ઇલેક્ટ્રોન આવી નથી જાય તો એને કહેવામાં આવે છે કુંડ શ્રેણી અને 6 પર આવે તો એને કહેવાય છે હમ્ફ્રી શ્રેણી હમ્ફ્રી શ્રેણી કુંડ શ્રેણી 5 પર આવે 6 7 8 આ બધા આયન છે હમ્ફ્રી શ્રેણી 7 8 9 બધા આયન વિભાગમાં છે તો એના ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 પરથી જ્યારે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જમ્પ કરે છે પાછો એને અકોર્ડિંગ ડાયમંડ બામર પાસવન બ્રેકેટ ફ્રુન અને હમ્ફ્રી શ્રેણીઓના નામ પાડવામાં આવ્યા છે આ શ્રેણીઓમાં ઉત્સર્જિત થતા વિકિરણની તરંગ સંખ્યા ઉત્સર્જિત થતા વિકિરણોની તરંગ સંખ્યા mu cut is equal to 1.09 into 10 raised to 7 1 upon ni square minus 1 upon nf square into z square સૂત્ર આપણે બદલાવાય જે સૂત્ર આપણે ગઈકાલના લેક્ચરની અંદર તરંગ લંબાઈ માટે તારવેલું યાદ હતો 1 upon લેમ્બડા વાળું સૂત્ર આ એક સૂત્ર છે હવે આને લઈને તમને પરીક્ષાની અંદર એક્ઝામ્પલ પૂછાય દાખલા તરીકે n બરાબર 5 માંથી હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં આવે ક્યાં બામર શ્રેણી માટે ત્યારે બામર શ્રેણી માટે તરંગ સંખ્યા શોધો આવું તમને પૂછ્યું છે ચલો હાઇડ્રોજન પરમાણુ માટે તરંગ સંખ્યા શોધવાની વાત કરી છે બેટા તો તરંગ સંખ્યાનું સૂત્ર સૌથી પહેલા તો તમને આવડવું જોઈએ શું છે તરંગ સંખ્યાનું સૂત્ર ઉપર લખ્યું છે mu cut 1.09 into 10 raised to 7 1 upon ni square minus 1 upon nf square into z square z is equal to હાઇડ્રોજન પરમાણુ માટે છે 1 ક્યાં આવે છે તો કે n બરાબર 5 માંથી એટલે કે ફાઇનલ અવસ્થાને 5 થઈ કહેવાય મોટો આંકડો એટલે ફાઇનલ અવસ્થા લઈ લો યાદ રાખવા માટે અને બામર શ્રેણી કીધી બેટા બામર શ્રેણી માટે ક્યાંથી શરૂઆત થાય આવે છે ધરા અવસ્થામાં પણ એની અંદર તમને શબ્દ વાપર્યો છે પર્ટિક્યુલર બામર શ્રેણી તો બામર શ્રેણી માટે તમારો ફાઇનલ જે છે ni એ કેટલો આવવાનો છે 2 તો ni is equal to 2 મૂકે તો સૂત્ર આવશે mu cut is equal to 1.09 into 10 raised to 7 1 upon ni square એટલે 2 નો વર્ગ થશે minus nf square એટલે 5 નો વર્ગ થશે into z square આવશે તમારો 1 તો mu cut is equal to 1.09 into 10 raised to 7 1 upon 4 minus 1 upon 25 तो mu cut is equal to 1.09 into 10 raised to 7 ચાલો આનો લસા આપણે 25 ને 4 નો લસા થઈ જશે 100 અને ઉપર ચોકડી ગુણાકાર લાગે 25 4 એટલે થઈ જશે 21
એટલે 1.09 ગુણ્યા 10 ની આ 7 નીચે 16 10 ની 5 થઈ જશે એને ગુણ્યા 21 ગુણાકાર કરી જવાબ આપી દો એટલે મીટર યુનિટમાં જવાબ મળે. સમજ પડી? હવે આની તમને તરંગ લંબાઈ પૂછી હોય તો તરંગ સંખ્યાનો વ્યસ્ત mu cut is equal to 1 upon lambda. તરંગ સંખ્યાના વ્યસ્ત શું કહેવાય છે? તરંગ લંબાઈ. આ જવાબ આવે એનો તમે વ્યસ્ત લઈ લો એટલે તરંગ લંબાઈ મળશે. સમજ પડે છે બધા? પછી પૂછાય છે તમને આની અંદર મહત્વની વસ્તુ એ છે આના એમસીક્યુ નીટ અને જે ની અંદર પૂછાતા એ છે મહત્તમ રેખા સંખ્યા નક્કી કરવી. મહત્તમ રેખા સંખ્યા નક્કી કરવી. મહત્તમ રેખા સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર n2 n1 n2 n1 + 1 / 2 સૂત્ર વડે રજૂ કરાય. મહત્તમ રેખા સંખ્યા નક્કી કરવાનું સૂત્ર n2 n1 + 1 / 2. ચલો જો ટેક્સ્ટ બુક ની અંદર બેટાનો ક્વેશ્ચન આપેલો છે. ટેક્સ્ટ બુક ને બધું ટેક્સ્ટ બુક છે, બાકી બધી વસ્તુઓ છે એ આપણે સાથે લઈને જ બેઠા હશું એ મને આશા છે, કારણ કે તમે મારો સૌથી ડાયા વિદ્યાર્થીઓ છો. મારી બધી વાત તમારો છે, બરોબર? તો ટેક્સ્ટ બુક તમારી સાથે જ હશે, મને વિશ્વાસ છે. અને તમે આમ પથારી પર પડ્યા વિડિયો નહીં જોતા હો, વ્યવસ્થિત રીતે નોટ, પેન, કેલ્ક્યુલેટર જરૂર પડતી હોય ત્યાં બધી વસ્તુ લઈને જ બેઠા હશે, એટલે મને તમારા પર વિશ્વાસ છે, બરોબર? ચલો એ વિશ્વાસ મારો તોડવો નહીં બેટા. તો સ્વાધ્યાયનો 2.15 નંબરનો વિડિયો જોશો. સ્વાધ્યાયનો 2.15 નંબરનો દાખલો શું કીધું? જો n બરાબર 6 માંથી ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય, n બરાબર 6 માંથી ધરાવસ્થામાં, n બરાબર 6 માંથી ધરાવસ્થા એટલે કે n બરાબર 1 માં દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા શોધો. તો મહત્તમ રેખા સંખ્યા શોધવાનું કીધું છે. મહત્તમ રેખા સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર પર લખ્યું છે n2 n1 n2 n1 + 1 / 2. n2 n1 n2 n1 + 1 / 2. ચલો n2 મહત્તમ n2 કેટલો છે? 6 n1 1 6 - 1 + 1 / 2 1 શું થઈ જશે? કેન્સલ. 6 - 1 એટલે થશે 5 5 × 6 6 × 5 = 30 / 2 કેટલી રેખા મળે તમને બેટા? 15 રેખાઓ મળે છે. હવે આ કેવી રીતે મળે છે? 15 રેખાઓની કેલ્ક્યુલેશન કેવી રીતે થતી હોય એ આપણે થોડું સમજી લઈએ, કારણ કે આને રિલેટેડ જે ની અંદર એમસીક્યુ પૂછાયેલા છે. આપણે જ્યારે પીએચ ડિસ્કસ કરશું ત્યારે જોશો. ચલો તમને આપણે વાત કરી છે કે અહીંયા આ છે તમારી ધરાવસ્થા n બરાબર 1 બારો શ્રેણી લાઈન n = 2 બાઉન્સ, n = 3 પાસવર્ડ, n = 4 brackets, n = 5 fold shade, n = 6 a house. હવે ઇલેક્ટ્રોન છે એ n બરાબર 6 પરથી જમ્પ કરી ધરાવસ્થામાં આવે. ચાલો તમને કીધું. ચાલો n બરાબર 6 થી ધરાવસ્થામાં જ્યારે લાવીએ ત્યારે બધા જ ઇલેક્ટ્રોન છે બધી શ્રેણીમાંથી 1 ઉપર પહેલા જમ્પ કરાવવાનો. એટલે 6 પરથી 1, 5 પરથી 1, 4 પરથી 1, 3 પરથી 1 અને 2 પરથી 1. તો આ થઈ ગઈ તમારી લાયમન શ્રેણીના રેખા સંખ્યા. અને લાયમન શ્રેણીની રેખા સંખ્યાઓ જો કેટલી થાય છે? તો 1 2 3 4 5. એટલે લાયમન શ્રેણીની તમને 5 રેખા જોવા મળે. પણ એવું જરૂરી નથી કે બધા ઇલેક્ટ્રોન જમ્પ કરીને 1 પર જ આવે. સમજ પડે છે? બધા ઇલેક્ટ્રોન જમ્પ કરીને 1 પર જ આવે જરૂર નથી, 2 પર જ જતા હોય. તો હવે એવી રીતે 2
2 માં આવે એટલે 52 શ્રેણી કેટલી છે 1 2 3 4 એવી રીતે 3 માં પણ 3 માં આવે એટલે 5 શ્રેણી છે કેટલી રેખાઓ થશે એની 3 થશે ચાલો ત્યાર પછી 4 માં પણ 4 માં આવે તો બ્રેકેટ શ્રેણી થાય જેની બે રેખાઓ જોવા મળે છે અને છેલ્લે 5 પર આવે એટલે એ પૂર્ણ શ્રેણી ઉપરથી નીચે આવે નીચેથી પાછળ કોઈ પણ નહીં જતો 5 થી 4 બરોબર તો આની ટોટલ થાય છે 1 હવે આ બધી જ રેખાઓનો સરવાળો કરો છો 5 ને 4 9 9 ને 3 12 12 ને 14 14 ને 15 કેટલી રેખાઓ તમને મહત્તમ જોવા મળતી હતી 15 રેખાઓ થાય 15 રેખાઓની ગણતરી કેવી રીતે કે બેટા તો કે લાઇન શ્રેણીની 5 બાહુ શ્રેણીની 4 પાછળની 3 બ્રેકેટની 2 પૂર્ણની 1 એ જ વસ્તુ સમજાય છે વસ્તુ હવે આની અંદર તમને એમસીક્યુ માં એવું પૂછી દેવામાં આવે કે n બરાબર 6 માંથી જમ્પ જ્યારે કરે n બરાબર 6 માંથી ધરા અવસ્થામાં આવે ત્યારે દ્રશ્યમાન વિભાગની કેટલી રેખા જોવા મળશે આવું પૂછ્યું n બરાબર 6 માંથી ગ્રાઉન્ડ સ્ટેટ પર ધરા અવસ્થામાં આવે ત્યારે દ્રશ્યમાન વિઝિબલ રેન્જની કેટલી રેખાઓ તમને જોવા મળે છે આવો ક્વેશ્ચન તમને પૂછ્યો છે ચાલો તો વિઝિબલ રેન્જની રેખાઓ જોવા મળે કેટલી મળશે તમને એવું પૂછ્યું છે એટલે અહીંયા આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી દીધી છે વિઝિબલ રેન્જ એટલે કઈ કહેવાય 52 શ્રેણી અલ્ટ્રાવાયોલેટ પારજામણી એટલે લાઈનો 52 દ્રશ્યમાન પાસવન બ્રેકેટ ફૂડ હમ્ફી આ બધા આયા આ રકમમાં હોય તો 52 શ્રેણીમાં 6 માંથી આવે તો 52 શ્રેણીમાં કેટલી થાય છે તો કે 1 2 3 4 પણ આપણે કેલ્ક્યુલેટ કેવી રીતે કરવી તો કે યાદ રાખવાનું કોઈ પણ શ્રેણી માટે કોઈ પણ એક શ્રેણી માટે રેખા સંખ્યા નક્કી કરવાનું સૂત્ર n2 - n1 n2 એટલે જ્યાંથી જમ્પ કરે છે તે જ્યાંથી ઇલેક્ટ્રોન કૂદકો મારે છે તે ક્વોન્ટમ આવક ક્યાંથી જમ્પ મારે છે તો કે 6 માંથી n1 એટલે એ શ્રેણીનો નંબર શ્રેણીનો નંબર કઈ શ્રેણી તમને કીધી છે બેટા અહીંયા દ્રશ્યમાન દ્રશ્યમાન એટલે કઈ શ્રેણી કહેવાય 52 એટલે 52 શ્રેણી માટે કેટલા આવે તો શું થશે સૂત્ર 6 - 2 બરાબર કેટલી થઈ ગઈ 4 તો જાય ગઈ 4 સોરી બેટી યુવી લાઈટ માટે તમને એવું કીધું હોય કે n બરાબર 6 માંથી કૂદકો માર્યો ત્યારે પારજામણી શ્રેણીની કેટલી રેખાઓ થાય તો કે પારજામણી શ્રેણી માટે શું કરવાનું તમારે તો પહેલા ખબર હોવી જોઈએ પારજામણી એટલે કોણ તો કે લાઇનમન લાઇનમન શ્રેણીની શરૂઆત ક્યાંથી થાય છે 1 થી તો 6 - 1 5 6 - 2 દ્રશ્યમાન 6 - 3 પાસવન 6 - 2 બ્રેકેટ 6 - 1 તો 6 - 3 એટલે પાસવન 6 - 4 એટલે બ્રેકેટ 6 - 5 એટલે સમજાય છે તમને એવું પૂછવું હોય કે પાસવન શ્રેણીમાં સોરી n બરાબર 6 માંથી જ્યારે કૂદકો મારે ત્યારે પારરક્ત વિભાગની કેટલી રેખાઓ જોવા મળે કયા વિભાગની કહી દીધી પારરક્ત કીધી એટલે લાઇમન અને બાબરના આ તો તમારે શું કરવાનું તો હવે n2 બરાબર લઈ લેવાના 6 અને n1 બરાબર લઈ લેવાના 3 અને સૂત્ર શું છે 6 - 3 6 - 3 + 1 / 2 6 - 3 એટલે 3 બરાબર અને આનું સાદું રૂપ આપી દેવાનું 3 2 1 એટલે ટોટલ 6 સિરીઝ તમારી થશે આ થશે તમારો 4
ડિવાઇડેડ બાય 2 4 તેરી 12 12 ના છેદમાં 2 એટલે 6 સિરીઝ થવી જોઈએ. હા તો 3 ને 5 ને છે. ઠીક છે, સમજ પડે બધા? તો આ અલગ અલગ શ્રેણીઓ છે એ નક્કી કરવા માટેની વાત. આના એમસીક્યુ નીટ અને જેડબલ ની અંદર પૂછાયેલું છે. સમજ પડે છે? ચલો હવે વાત કરીએ બીજા એમસીક્યુ માટે મહત્વનો ટોપિક કે મહત્તમ અને મિનિમમ તરંગ લંબાઈ નક્કી કરવા માટેનું સૂત્ર. અલગ અલગ શ્રેણી માટે મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ લઘુત્તમ અને મહત્તમ તરંગ લંબાઈ એ અલગ અલગ શ્રેણીઓ માટે નક્કી કરવાના સૂત્રની આપણે વાત કરવાની છે. ક્લિયર? ચાલો તમને એવું પૂછે ધારો કે દાખલા તરીકે લાઇનમેન શ્રેણીમાં મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ શોધો. શું કીધું છે તમને? મહત્તમ અને લઘુત્તમ તરંગ લંબાઈ એ લાઇનમેન શ્રેણી. હું ત્યારે પેલા શ્રેણી કહી દઉં છું તમને, લાઇનમેન શ્રેણી. ચાલો પહેલા તો આપણે અહીંયા તરંગ લંબાઈ નક્કી કરવા માટેનું સૂત્ર છે 1/λ is equal to r, જે 1.09 into 10⁻⁷ છે. આ એના ચોરવાનું છે 1/ni² minus 1/nf² into z². સમજાય છે સૂત્ર? જ્યાં r ની વેલ્યુ એ 1.09 into 10⁻⁷ મીટર ઇન્વર્સ થાય. હવે ધ્યાન આપજો, તમને હું અહીંયા વાત કરું છું પાવર શ્રેણી, લાઇનમેન શ્રેણી માટે. કોના માટે વાત કરીએ છીએ આપણે? લાઇનમેન શ્રેણી માટે વાત કરવી છે. લાઇનમેન શ્રેણી માટે ni 1 તો થવાનું છે, નિશ્ચિત છે. લાઇનમેન શ્રેણી માટે ni 1 થવાનું છે. હવે હું ગોતું છું તરંગ લંબાઈ મહત્તમ. ધ્યાન આપજો, 1/λ મેક્સિમમ ફોર હાઇડ્રોજન એટમ. અહીંયા લખી દઈએ કે ફોર હાઇડ્રોજન એટમ. દર વખતે હાઇડ્રોજન એટમ અક્ષર જરૂરી નથી, યાદ રાખજો. પણ હું હાઇડ્રોજન એટમ માટે લખું છું એટલે z કેટલો આવે છે તમારો 1. ચલો 1/λ મેક્સિમમ મહત્તમ તરંગ લંબાઈ માટે વાત કરવી છે. r એમ મૂકું છું 1/ni. ચલો લાઇનમેન શ્રેણી માટે શરૂઆત ક્યાંથી થવાની છે બેટા? 1 થી 1 નો સ્ક્વેર. હવે મહત્વની વસ્તુ છે સમજો, nf તરંગ લંબાઈ મહત્તમ જોતી હોય તો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી કૂદકો મારીને ક્યાં જઈ શકે? તરંગ લંબાઈ મહત્તમ જોતી હોય તો તરંગ લંબાઈ અને ઊર્જા આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે E બરાબર શું છે? hc/λ. તો E/λ થાય. આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. મારે તરંગ લંબાઈ મહત્તમ જોઈએ છે તો ઊર્જા કેવી જોતી હશે? ન્યૂનતમ. તરંગ લંબાઈ મહત્તમ તો ઊર્જા ન્યૂનતમ. એટલે ઇલેક્ટ્રોન એ n બરાબર 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે. જરા મને વિચારીને જવાબ આપજો બેટા કે ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી કેટલી ઓછી ઊર્જા જવા માટે ક્યાં જશે? 2 માં જવા માટે જોઈએ, 3 માં, 4 માં, 5 માં. ક્યાં જવા માટે એને લઘુત્તમ ઊર્જા જોઈએ. તમે ધરાવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા છો તો પહેલા માળે જવા ઓછી ઊર્જા વપરાય, બીજા માળે જવા ઓછી વપરાય કે ત્રીજા માળે જવા ઓછી વપરાય? તો કે સ્વાભાવિક છે કે સર પહેલા માળેથી બીજા માળે જવામાં જ ઓછી ઊર્જા વપરાય. વપરાય કે ન વપરાય? ઊર્જા ઓછી તો તરંગ લંબાઈ મહત્તમ, ઊર્જા ઓછી તો તરંગ લંબાઈ મહત્તમ થાય. માટે અહીંયા મહત્તમ તરંગ લંબાઈ માટે nf એ ni પછીનો 1 એડ કરી લો. એટલે હું લખી નાખું લેમ્બડા મેક્સિમમ માટે nf ni + 1 લેવું. આ બેનો 1. So 1/λ maximum is equal to r 1/1 minus 1/4. તો 1/λ maximum is equal to r. આનો લસા લઈએ 4 - 1 એટલે 3.
divided by 4. So lambda maximum કેટલો થશે બેટા તમારો? તો કે 4/3r. lambda maximum કેટલો થયો તમારો? 4/3r. ચલો એવી રીતે lambda minimum લઈ લઈએ, લઘુત્તમ તરંગ લંબાઈ. તો r 1/ni² એટલે કે 1/2 માઈનસ, ચલો બેટા इधर आ जाएगा NF. चलो NF ગોતવો છે મારે. ઇલેક્ટ્રોન ઘન અવસ્થામાં છે, લેમ્બડા મિનિમમ જોઈએ છે. હવે લેમ્બડા મિનિમમ તો ઊર્જા કેવી જોઈએ? મહત્તમ. એટલે પહેલા માળેથી ઇલેક્ટ્રોન છે એ ક્યાં જમ્પ કરે તો ઊર્જા મહત્તમ વપરાય? તો કે 2 3 4 5 6 જ્યાં હોય ત્યાં સુધી જાય, મેક્સિમમ જતો રહે. મેક્સિમમ એટલે અનંત અંતર. અનંત અંતર એટલે શું? કેન્દ્રના આકર્ષણ બળથી દૂર. સમજાય છે? મહત્તમ ઊર્જા ક્યાં વપરાશે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય ત્યાં વપરાય. વપરાય કે ના વપરાય? આ વપરાય. તો NF જ્યારે તમને લઘુત્તમ તરંગ લંબાઈ પૂછવામાં આવે, કોઈ પણના કેસમાં લઘુત્તમ તરંગ લંબાઈ પૂછવામાં આવે, અહીંયા લખી દઈએ છીએ 4 લેમ્બડા મિનિમમ NF is always infinite થઈ જશે. આ થઈ ગયું infinite નો સ્કેલ. So 1/lambda minimum is equal to r. 1/1 નો સ્કેલ તો 1 જ થવાનો છે અને 1/infinite 0 થઈ જશે. તો લેમ્બડા મિનિમમ તો એટલે તમારો બેટા સમજાય છે? તમને લેંગ્વેજ શ્રેણી માટે એ મહત્તમ અને મિનિમમ તરંગ લંબાઈનો ગુણોત્તર ધારો કે પૂછો છે. તો લેમ્બડા મેક્સિમમ અને લેમ્બડા મિનિમમ નો ગુણોત્તર લેવાનો. માટે લેમ્બડા મેક્સિમમ અપોન લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 4/3r ડિવાઇડેડ બાય આ 1 ઉપર આવી જશે 1/r. r કેન્સલ થઈ જશે, આન્સર આવશે 4/. ગોટ ઇટ? સમજાય છે? ચાલો હવે આ બીજું લઈ લઈએ, હજી એક બામર સિરીઝ માટે. ચાલો બામર સિરીઝ માટે લેમ્બડા મેક્સિમમ અને બામર સિરીઝ માટે લેમ્બડા મિનિમમ શોધવું. ચાલો શું થશે? સૂત્ર આપણે જોયું 1/lambda maximum is equal to r 1/ni² minus 1/nm² into z². આપણે હાઇડ્રોજન એટમ માટે જ વાત કરીએ છીએ. હાઇડ્રોજન એટમ માટે z is equal to 1 ni. બામર સિરીઝ માટે કેટલા આવે? 2. અને મેં કીધું મેક્સિમમ માટે શું લેવાનું છે? તો કે મેક્સિમમ માટે ni + 1 કેટલું છે? આપણે અહીંયા મહત્તમ તરંગ લંબાઈ માટે NF તમારે કેટલો લેવાનો છે? તો કે ni + 1. આ યાદ રાખી લેવાનું. માટે અહીંયા NF આવશે તમારો 3. 1/lambda maximum is equal to r 1/2² minus 1/3². z તમારો આવશે 1. તો 1/lambda maximum is equal to શું આવશે? r 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9. 1/lambda maximum is equal to r 9 રસા લઈ લે 9 × 36 એટલે થશે 5 છેદમાં 36. તો lambda maximum is equal to 36/5r. યસ હવે આને જો તમે ધ્યાનથી જુઓ, સીધું શોર્ટકટ તમારે મારવી હોય તો તમે મારી શકો કે lambda maximum is equal to શું શોર્ટકટ લાગે? તો કે ni² into nf² divided by r ni² તો nf² ni² into z². આ સૂત્ર મારે કરવું છે. જો ni² into nf² into r 1/nf² minus ni² into z². ચાલો હવે આપણે આ સૂત્રમાં બધી કિંમત મૂકીને આ સૂત્ર લખી દઈએ. ચાલો lambda maximum for the Balmer series for hydrogen atom. Hydrogen atom માટે z is equal to 1. ચાલો ni કેટલો લેવાનો Balmer series માટે? તો કે 2. nf કેટલો લેવાનો? 2 + 1 3. 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 ચોક 36. આવી ગયો ઉપર 36
છેદમાં 9 - 4 5 થઈ ગયા ને z = 1 એક મિનિટ કામ કરો સમજ પડે છે લેમ્બડા મિનિમમ ચલો લેમ્બડા મિનિમમ આપણે પહેલા ફાઇન્ડ આઉટ કરવું છે તો 1 લેમ્બડા મિનિમમ આ 1 ni² - 1 nx² z². ચલો હાઇડ્રોજન એટમ માટે z બરાબર 1 લેમ્બડા મિનિમમ બામર સિરીઝ છે ni બરાબર આવશે 2 અને મિનિમમ માટે કોઈ પણ સિરીઝ હોય nf ની વેલ્યુ ફિક્સ જ છે 3 થાય ઇન્ફિનિટ છે સોરી ઇન્ફિનિટ તો શું થઈ જશે અહીંયા તો કે 1 લેમ્બડા મિનિમમ આ 2 નો વર્ગ થશે 4 1 ઇન્ફિનિટ થઈ જશે 0 થઈ જાય ઇન્ટુ z² થઈ જશે 1 તો 1 લેમ્બડા મિનિમમ તો લેમ્બડા મિનિમમ કેટલો આવશે તમારું ગુરુદેવ તો કે લેમ્બડા મિનિમમ 4 સમજાય છે તો આની જેમ આની પણ જુગાડ મારી દઈએ કોઈ પણ માટે લેમ્બડા મિનિમમ નક્કી કરવા માટેનું સૂત્ર શું તો કે ઓન્લી ni² nf તો નીકળી જશે divided by r into z divided by r into z તો અહીંયા તમારો લેમ્બડા મિનિમમ જે છે એ લેમ્બડા મિનિમમ બામર સિરીઝ માટે કીધું બામર માટે ni નો સ્કેલ આવે 2 નો વર્ગ થાય 4 અને z હાઇડ્રોજન એટમ માટે 1 તો 4 ના છેદમાં r સમજાય છે તો આવી રીતે આપણે એક ટેબલ લેમ્બડા મેક્સિમમ લેમ્બડા મિનિમમ ચલો મેક્સિમમ નક્કી કરવાનું સૂત્ર શું હતું ni² * nf² nf² - ni² z² અને લેમ્બડા મિનિમમ માટે સૂત્ર શું હતું તો કે ni² / z² r ચલો હાઇડ્રોજન એટમ માટે આપણે ડિસ્કસ કરીએ છીએ આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજન એટમ માટે એટલે z અહીંયા નથી જવાનું બધા ચલો પહેલા લઈ લે લાઇન સિરીઝ લાઇન સિરીઝ માટે વાત કરીએ લેમ્બડા મેક્સિમમ ચલો લાઇન માટે ફરી પાછું લાઇન માટે ni કેટલો આવશે તમારો 1 અને nf કેટલો આવશે 1 + 1 = 2 કીધું તું ને આપણે થોડી વાર પહેલા તો લેમ્બડા મેક્સિમમ લાઇન સિરીઝ માટે શું આવશે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ કેટલો થઈ જશે 4 અને ડિવાઇડેડ બાય 4/r 4 - 1 આવશે ને nf તમારો આવશે 2 નો વર્ગ 4 -1 એટલે 3r 4/3r અહીંયા કેટલો આવશે તો કે 1 નો વર્ગ 1 ના છેદમાં r આ થઈ ગઈ લાઇન સિરીઝ તો બામર સિરીઝ માટે બામર સિરીઝ માટે શું આવશે બામર સિરીઝ માટે ચલો ni બામર સિરીઝ માટે ni 2 અને nf 3 તો લેમ્બડા મેક્સિમમ કેટલી આવશે ગુરુદેવ આપણે જરા જોજી 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 ચોક 36 છેદમાં 9 - 4 એટલે 5r z બરાબર તો 1 લેવાનું છે લેમ્બડા મિનિમમ 2 નો વર્ગ 4 છેદમાં લાઇમન બામર પાસવન સિરીઝ ચાલો પાસવન સિરીઝ માટે જરા જુઓ પાસવન સિરીઝ માટે ni 3 અને nf કેટલા આવશે 4 ni 3 અને nf 4 તો લેમ્બડા મેક્સિમમ નક્કી કરવાનું સૂત્ર શું આવશે જરા જોઈ લે ચલો 3 નો વર્ગ 9 હે ને અને 16 નો વર્ગ સોરી 4 નો વર્ગ 16 નો આ કેટલા થશે બેટા તો 9 ચોક 64 ચોકડો વધી આવી 6 9 6 15 154 તો શું આવશે ઉપર 154 છેદમાં 16 - 9 એટલે આવશે 7r એવી રીતે અહીંયા 3 નો વર્ગ 9 9 ના છેદમાં તો બાકી બધા માટે પાસવન બ્રેકેટ ફૂડ હમ્ફ્રી માટે આવી ટેબલ તમારે તૈયાર કરવી એટલે તમને એવો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાશે કે હાઇડ્રોજન પરમાણુ માટે લાઇમેન શ્રેણીની મહત્તમ અને
બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈનો ગુણક દર્શાવો. હાઇડ્રોજન પરમાણુ માટે લાઇમેન શ્રેણીની મહત્તમ અને બામર શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈનો ગુણોત્તર દર્શાવો. આવું તમને પૂછાય. ચાલો તો શું કરવાનું છે તમારે? લાઇમેન શ્રેણી માટે પહેલા તો મહત્તમ કીધું છે તો લેમ્બડા મેક્સિમમ ni2 nf2 upon r nf2 ni2 z2 સૂત્ર છે. તો લેમ્બડા મેક્સિમમ લાઇમેન શ્રેણી માટે કીધું. લાઇમેન માટે ni 1. મહત્તમ માટે શું કીધું છે? nf 1 + 1 2 એટલે 4 ડિવાઇડેડ બાય 3r. હાઇડ્રોજન તો કીધું છે 1. અને લેમ્બડા મિનિમમ નક્કી કરવાનું સૂત્ર શું કીધેલું છે? તો કે લેમ્બડા મિનિમમ ni2 upon શું આવશે? r z2. z તો બનાવવાનો છે. લાઇન માટે આવશે 1 upon r. સોરી એ બામર કીધું છે. સોરી બામર કીધું છે. તો બામર સિરીઝ માટે ni કેટલો આવે તમારો 2. 2 નો અર્થ કેટલો થાય? 4. છેદમાં z તો બનાવવાનો છે r. હવે આ બંનેની તરંગ લંબાઈનો ગુણોત્તર તો લેમ્બડા મેક્સિમમ લાઇમેન માટે અને લેમ્બડા મિનિમમ બામર માટેનો ગુણોત્તર તો 4/3r divided by 4/r. r શું જશે? કેન્સલ. તો 4/4 * 3 આ કેન્સલ 1/3. ક્લિયર છે વસ્તુ? પડી ખબર? આને લઈને MCQ પૂછાય છે. MCQ સોલ્વ કરવાનો વર્કશીટ હું તમને મોકલી આપીશ આ. બરાબર? તો મેક્સિમમ MCQ સોલ્વ કરવા નોટ્સ બનાવવા માટે તમને આજના લેક્ચરની અંદર હું તમને PDF આની મોકલી આપીશ થિયરી. તો એમાંથી તમે નોટ્સ બનાવી શકો. બાકી વિડીયોને વ્યવસ્થિત જોવો, તૈયાર કરવો, ફોર્મ્યુલા પ્રિપેર કરવા. આવતીકાલના લેક્ચરની અંદર આપણે બધા જ ન્યુમેરિકલ ડિસ્કસ કરશું NCERT ના. ઓકે? ટિલ ધેન બાય.